ઉનાળાની શરૂઆત થાય અને કાચી કેરી માર્કેટમાં આવવાનું શરૂ થાય ને એટલે ઘરમાં કાચી કેરીની આ ચટપટી ચટણીની ડિમાન્ડ શરૂ થઈ જાય. અને ડિમાન્ડ શરૂ પણ કેમ ના થાય, કારણ કે જુઓ ચટણી કેટલી ડિલિશિયસ છે. જોઈને જ આપણને અત્યારે બનાવવાનું અને ખાવાનું મન થઈ જતું હોય છે. આ ચટણી એવી છે જેને તમે 15 મિનિટમાં ઇન્સ્ટન્ટલી તૈયાર કરી શકો છો અને એક વખત તૈયાર કર્યા બાદ તમે તેને 2 થી 3 મહિના માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. તો ફ્રેન્ડ્સ, કાચી કેરીની આ ખાટી મીઠી ચટણીની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. સૌપ્રથમ મેં અહીંયા વજનમાં 1 કિલો અને નંગમાં 4 મીડિયમ સાઇઝની આ રીતે કાચી કેરી લઈ લીધી છે. મેં અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ કાચી કેરી લઈ શકો છો જે તમને પસંદ હોય. રાજાપુરી હોય તો તે પણ લઈ શકાય. તો કાચી કેરીની આ ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો થોડીક ટિપ્સનું ધ્યાન રાખવું પડશે. કેરીને પાણીથી સારી રીતે ધોઈ લીધા બાદ આ રીતે કપડાથી કોરી કરી લેવાની છે. બધી કેરી મેં અહીંયા આ રીતે કોરી કરી લીધી છે. પાણીનો ભાગ બિલકુલ પણ ના હોવો જોઈએ, તો તમારી ચટણી 3 મહિના તો શું 4-5 મહિના સુધી પણ ખરાબ નહીં થાય. હવે અહીંયા જે કેરી છે તેને આપણે છોલવાની છે. આ રીતે ઉપરની જે તેની છાલ છે એ આપણે આ રીતે કાઢી લઈએ. તો આ જ રીતે આપણે બધી જ કેરીને છોલીને તૈયાર કરી લીધી છે. હવે અહીંયા આપણે કેરીને કટ કરવાની છે. તો કટ આપણે આ રીતે લગાવીશું. બહુ નાના ટુકડા નથી કરવાના અને બહુ મોટા ટુકડા પણ નથી કરવાના. અને આ કેરી તો તોતાપુરી છે એટલે ફટાફટ ચડી જતી હોય છે. તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે તેના પીસીસ કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, કાચી કેરીની ચટણી કે અથાણું બીજી કઈ રીતે તમે બનાવો છો એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. મેં ઘણા બધા વિડીયો પહેલાં પણ પોસ્ટ કરેલા છે. તમારી નવી રીત જાણીને હું તેના વિડીયો પણ પોસ્ટ કરવા માગું છું. એટલે મારી પાસે નવી રેસિપીસનો ભંડારો છે, તો વિડીયો પોસ્ટ કરવાનું મને પણ આસાન થશે. તો અહીંયા જુઓ, મેં અહીંયા કાચી કેરીના પીસીસ કરી લીધા છે અને હવે આપણે તેના વઘાર માટે આ રીતે અડધી ચમચી રાઈ એક પ્લેટમાં ઉમેરીશું. આ રીતે 5 ચમચી હું તેમાં જીરું એડ કરું છું. આ રીતે 1 ચમચી હું તેમાં વરિયાળી એડ કરું છું. આ રીતે હું તેની અંદર અડધી ચમચી આખા મરી, 2 સૂકા લાલ મરચાં અને આ રીતે 2 નાના ટુકડા તજના ઉમેરું છું અને 3 મેં અહીંયા લવિંગ લીધા છે અને 1 તમાલપત્ર મેં આ રીતે અડધું કટ કરીને લીધું છે. તો આ જે મસાલા છે એ આપણે વઘારમાં ઉમેરવાના છે. હવે આપણે અહીંયા માપ જોઈ લઈએ. તો જે કાચી કેરીના ટુકડા મેં કટ કરીને રાખ્યા હતા તેનું હું પહેલાં આ રીતે માપ તમને બતાવી દઉં. કેરી મેં 1 કિલો લીધી હતી, પણ કટ કર્યા બાદ તેની છાલ અને તેની અંદરની ગોટલી નીકળ્યા બાદ તેનું જે વજન છે તે અંદાજે 650 ગ્રામ જેટલું થઈ રહ્યું છે. તો જેટલું કેરીનું વજન છે એટલો જ આપણે અહીંયા ગોળ લેવાનો છે. તો ગોળ અહીંયા જુઓ 650 ગ્રામ જેટલો મેં લીધો છે, 4 ગ્રામ વધારે છે. તો અહીંયા ગોળ અને કેરીનું જે માપ છે એ એક સરખું રાખવાનું છે ગ્રામ પ્રમાણે. અને એ રીતે બનાવશો તો જે તેનો ટેસ્ટ છે ખટમીઠો એ પ્રોપર આવશે. બાકી જો તમને ખટાશ વધારે પસંદ હોય તો ગોળ થોડોક ઓછો ઉમેરી શકાય છે. અહીંયા ગોળ મેં એકદમ સરસ ચપ્પાથી સમારીને લીધો છે. ટુકડા નથી કર્યા, સમારેલા ગોળનો ઉપયોગ કરીશું તો ચટણી ફટાફટ તૈયાર થઈ જશે. હવે એક કઢાઈની અંદર આ રીતે મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે આ જે વઘારની સામગ્રી છે એ બધી ઉમેરી લેવાની છે. તો વઘારમાં રાઈ ચટકવાનું આ રીતે શરૂ થાય એટલે તરત જ આપણે તેની અંદર કેરીના ટુકડા એડ કરી લેવાના છે. આ તોતાપુરી કાચી કેરી છે એ ખૂબ જ ઝડપથી ચડી જતી હોય છે, એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી પહેલાં આપણે આ રીતે તેને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે. તો આ રીતે 1.5 ચમચી જેટલું મીઠું હું તેમાં ઉમેરું છું, 1 ચમચી, અને આ રીતે ઉપરથી મેં અડધી ચમચી એડ કરી છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. ઢાંકીને 1 થી 2 મિનિટ માટે જ મેં તેને થવા દીધું અને જો કેરી જે છે એ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. મેં તમને કહ્યું તોતાપુરી કેરી ખૂબ ઝડપથી ચડી જતી હોય છે, એટલે આ કેરી એકદમ સરસ ફટાફટ સોફ્ટ થઈ ગઈ છે
અને આની ચટણી છે એકદમ સરસ ઘટ્ટ બને છે, એકદમ સરસ જેમ જેવી બને છે. એટલે હું ઓલવેઝ તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરું છું. આમાં થોડાક પીસ એકદમ સરસ ચડી જશે અને થોડાક પીસ આ રીતે આખા જ રહેશે. આને આપણે એક વખત ચેક કરી લેવાનું છે. તો તમે જુઓ, એક ટુકડો મેં લીધો અને અહીંયા જુઓ કેરી એકદમ ફટાફટ ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે. તો તેના માટે મેં અહીંયા 1 નાની ચમચી હળદર પાવડર એડ કર્યો છે અને 3 નાની ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને ત્યારબાદ હું તેને સારી રીતે મિક્સ કરી લઉં છું. હળદર અને મરચું આપણે કેરીમાં મિક્સ કરીએ તેની સાથે સાથે ગોળ પણ મિક્સ કરી દઈએ. તો જે ગોળ મેં એકદમ સરસ ઝીણો સમારીને રાખ્યો હતો તે મેં ઉમેરી લીધો છે અને હવે તેને પણ આ રીતે મિક્સ કરીશું. આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું. પાણી ઉમેર્યા વગર જ આ ચટણી સરસ તૈયાર થઈ જશે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ આ ચટણીમાં એકદમ સરસ રસો તૈયાર થતો જશે. આ સમયે તમારે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. ફૂલ ફ્લેમ નથી રાખવાની, કારણ કે જે ગોળ છે જે એકદમ ઝીણો ઝીણો હશે એ ફટાફટ ઓગળી જશે, પછી તેનું પાણી બળવા લાગશે. તો આપણે એ નથી થવા દેવાનું. આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીશું, જેથી કરીને ગોળ ઓગળી પણ જાય અને તેનો રસો જે છે એ આ ચટણીમાં જળવાઈ પણ રહે. અહીંયા ઢાંકીને મેં તેને લગભગ 2 મિનિટ માટે કૂક કર્યો અને હજી ગોળની થોડીક કણી દેખાઈ રહી છે. ફરીથી હું તેને ઢાંકીને 2 મિનિટ છોડી દઉં છું. ધીમા તાપે જ મેં તેને છોડ્યું છે અને 2 મિનિટ બાદ તમે જુઓ, અહીંયા એકદમ સરસ ગોળની બિલકુલ પણ કણી નથી રહી. અને હવે લાસ્ટમાં આપણે તેની અંદર આ ચટણી એકદમ સરસ દેખાય તે માટે હું તેમાં 2 ચમચી આ રીતે સફેદ તલ ઉમેરું છું અને આ રીતે અડધી ચમચી મેં તેમાં ખસખસ ઉમેરી છે. આનાથી ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવશે. ચટણી દેખાવમાં ખૂબ સરસ બનશે અને સ્વાદમાં પણ નંબર 1 બનશે. અહીંયા ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને આપણી જે કેરી છે એ પણ એકદમ સરસ ચડી ગઈ છે. તો બસ હવે આપણે અહીંયા ગેસને બંધ કરવાનું છે. બધી કેરી થોડી વારમાં ટ્રાન્સપરન્ટ જેવી થઈ જશે. તો અહીંયા મેં ગેસ પરથી નીચે ઉતારી તેને થોડી વાર ઠંડી થવા દીધી હતી અને લગભગ 1 કલાક બાદ આ ચટણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ જેમ જેવી આવી ગઈ છે. દેખાવમાં પણ સરસ આવ્યો છે તેનો કલર અને ખાવામાં તો નંબર 1 બની છે. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને સારી રીતે ઠંડી કર્યા બાદ તેને એરટાઇટ બરણીમાં તમે ભરીને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. વાવ, જોઈ શકાય છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી બની છે. તો ફ્રેન્ડ્સ, ક્યારે બનાવો છો આ ચટણી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.